ખેરાલુ વિધાનસભા વિસ્તારના અનેકવિધ ગામોમાં 400 વર્ષ જૂની રાવણ કાઢવાની પરંપરાને આજે પણ સાચવીને રખાય છે। ખેરાલુના મધ્રોપુર ગામે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 400 વર્ષથી ચાલતી આવેલી રાવણ કાઢવાની પરંપરાને આજે પણ સાચવીને રાખવામાં આવી છે। હોળી અને ધૂળેટીના બીજી દિવસે મધ્રોપુર ગામના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા રાવણ એટલે કે અલગ અલગ વેશભૂષામાં રામાયણના પાત્રો ભજવવામાં આવે છે। લગભગ 400 વર્ષ પહેલા તેમના વડવાઓ મધ્રોપુર ગામે આવીને વસવાટ કર્યો હતો અને તેમને આ રામાયણના પાત્રો ભજી રાવણને નીકળ્યો હતો અને આ તેમના આરાધ્ય માતાજીનું કરવટું પણ કહેવામાં આવે છે, જે 400 વર્ષથી ઠાકોર સમાજે ઘરેણાની જેમ સાચવીને રાખ્યું છે। કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા માતાજીની સગડી કાઢવામાં આવે છે, જેમાં માતાજીના ભુવાજી તલવારથી જીભ કાપી લોહીની ધાર કરે છે। ત્યારબાદ માતાજીનો વેશ પરિધાન કરનાર યુવાનના હાથમાં બંને સગડી આપવામાં આવે છે। ત્યારબાદ આ યુવાનો દર્શકો વચ્ચેથી પસાર થઈ મહાકાળી માતાના મંદિરે લાવવામાં આવે છે। ત્યારબાદ રામાયણમાં સીતા માતાનું હરણ રાવણ દ્વારા કરવામાં આવ્યું હતું, એ પાત્ર અહીંયા રજૂ કરવામાં આવે છે, જેમાં રામ, લક્ષ્મણ, સીતા માતા, વાનર સેના સહિતના અલગ અલગ પાત્રો રજૂ કરવામાં આવે છે। સમગ્ર રામાયણને નિહાળવા આજુબાજુના ગામડાઓમાંથી સહિત મધ્રોપુર ગામના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહે છે। અત્યારના જમાનામાં લુપ્ત થતી આ સંસ્કૃતિને મધ્રોપુર ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે આજે પણ સાચવીને રાખી છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। મારું નામ ઠાકોર પ્રવીણજી રાજુજી, ગામ મંદરોપુર। અમે અહીંયા વર્ષોથી લગભગ અમારા બાપ દાદાઓ આશરે 400 વર્ષ પહેલાં ગામમાં આવેલા। એટલા વર્ષોથી અમે હોળીના તહેવાર નિમિત્તે હોળીના બીજા દિવસે અને ત્રીજા દિવસે 2 દિવસ ધૂળેટી મનાવવામાં આવે છે અને 2 દિવસ ધૂળેટી મનાવ્યા પછી બીજા દિવસે સાંજે પરંપરાગત વેશભૂષામાં રાવણ કાઢવાની જે વિધિ કરવામાં આવે છે માતાજીની, એ કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે બધા પુરુષ પાત્રો હોય પણ સ્ત્રી પાત્રો પણ પુરુષો જ ભજવે છે અને આજુબાજુના ગામડામાં બધી ખૂબ લોકો જોવા માટે પણ આવે છે અને આ જૂની સંસ્કૃતિ અમે આજ સુધી જાળવી રાખી છે। હા, માતાજીની સગડી અમારે મહાકાળી માતાનું મંદિર છે, દર વર્ષે ભુવાજી માતાજીની સગડી પણ કાઢે છે, એને ધૂપ પણ અમારે કરવો પડે છે। એ જે વિધિ થાય છે કદાચ આપણે રેકોર્ડિંગ કરીએ છીએ કે તે પરંપરાગત મુજબ જે વર્ષોથી ચાલી આવતી વિધિ એની એ સિસ્ટમમાં જ અમે કરીએ છીએ। રામાયણના પાત્રો ભજવવામાં આવે છે એટલે જે રાવણ કાઢવાની વિધિ કહેવામાં આવે છે। જય